દોસ્તો 4 મહિના અગાઉથી ચોમાસું નબળું રહેશે, વરસાદ ખેંચાવશે, વરસાદ ઓછો પડશે એવી આગાહીઓ થતી હતી. અને ધીમે ધીમે એવું લાગે છે કે આગાહી હવે સાચી પડી રહી છે, સાચી પડી ગઈ છે. છતાં હજી બહુ નિરાશ થવાની જરૂર નથી. વરસાદ થોડી રાહ જોવડાવે છે, જાણે મેઘરાજા રિસાયા છે. બસ આજે આ વિષય ઉપર જ થોડી વાત કરવી છે. નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, એપ્રિલથી લગભગ આ ચર્ચા સામે આવતી હતી કે આ વખતનું ચોમાસું થોડું નબળું રહેવાનું છે. વરસાદ ઓછો પડશે, વચ્ચે વચ્ચે પણ ખેંચાવશે, ખેતી માટે પણ થોડી સમસ્યા રહેવાની છે, પાણી માટે પણ થોડા પ્રશ્નો રહેશે. દેશી આગાહીકારો પોતાના ગણિતથી આગાહી કરતા હતા. હવામાન વિભાગે પણ થોડી અલ નીનોની અસર છે એ બધી વાત કરી હતી. અને આપણને થોડા સાવચેત કર્યા હતા. આપણે સમજી જ ગયા હતા કે વરસાદ આ વખતે ઓછો છે, મોડો છે, ક્યાંક તો હજી ઘણી વરસાદની રાહ જ જોવાની. સારા વરસાદની રાહ જોવાઈ રહી છે હજી ઘણી જગ્યાએ, કેટલાક જિલ્લાઓમાં. તો આ સમસ્યા ત્યારે એવું લાગતું હતું ચોમાસું થોડું મોડું આવ્યું. આપણે ત્યાં આ વખતે લગભગ 1-2 જુલાઈ આસપાસ વરસાદ શરૂ થયો. ત્યારે એવું લાગતું હતું કે ભાઈ ઠીક છે, હાલો મેઘરાજા મોડા છે, પણ આમ મોડા નહીં પડે, એટલે કે સરસ વરસાદ વરસશે. પણ પરિસ્થિતિ એવી થઈ કે આમ જુઓ તો સૌરાષ્ટ્રમાં 2 રાઉન્ડ જ સારા આવ્યા છે વરસાદના. એટલે 1-2 જુલાઈ આસપાસ અને 1-2 ઓગસ્ટ આસપાસ, જુલાઈની શરૂઆતમાં અને જુલાઈના એન્ડ પછી, એટલે જુલાઈના અંતથી અથવા ઓગસ્ટના પહેલા 2-3 દિવસ. એ પછી આજે લગભગ 3 અઠવાડિયા એવા ખાલી ગયા છે કે જેમાં એમ કહેવાય કે એક ઝાપટું સારું પડ્યું નથી. સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં. દક્ષિણ ગુજરાતમાં ધીંગી શરૂઆત થઈ હતી. બીજો રાઉન્ડ જોરદાર આવ્યો. ત્યાં તો વરસાદ વરસવો જોઈએ એના કરતાં વધુ વરસી ગયો છે અમુક જગ્યાએ. પણ બાકીના ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં, લગભગ સૌરાષ્ટ્ર ગણો આખું, લગભગ મધ્ય ગુજરાત ગણો અમુક વિસ્તારને બાદ કરતા, અને ઉત્તર ગુજરાત, ત્યાં વરસાદ ઓછો છે, ખેંચાવે છે. 1-2 ઓગસ્ટ પછી ગુજરાતમાં ક્યાંય સારો વરસાદ પડ્યો હોય એવા સમાચાર મળ્યા નથી. એટલે એ વાતને આજે 3 અઠવાડિયા થઈ ગયા. 1-2 ઓગસ્ટે જે બહુ મોટી આગાહી હતી એટલો બધો વરસાદ પડ્યો નથી. સૌરાષ્ટ્રમાં 1 ઓગસ્ટે તો આપણે ગુજરાતમાં રજા જાહેર કરી દીધી હતી. સૌરાષ્ટ્રની શાળા કોલેજો બંધ એવા કલેક્ટરોના હુકમ આવી ગયા હતા રાજ્ય સરકારના. પણ એટલો બધો વરસાદ નથી પડ્યો. છતાંય સાવચેતી સરકાર પક્ષેથી, તંત્ર પક્ષેથી એ સારી વાત છે. કારણ કે પહેલા રાઉન્ડમાં થોડી મુશ્કેલી, એકાએક વરસાદ આવી ગયો હતો, ધારણા કરતાં વધુ આવી ગયો હતો, અને અમદાવાદમાં અને દક્ષિણ ગુજરાતમાં બહુ સમસ્યા થઈ હતી. તો એના નિવારણ માટે 1 મહિના પછી સરકારે તંત્રને જગાવ્યું, અથવા તો તંત્ર જાગ્યું અને શાળા કોલેજો બંધ ને એ બધું રાખ્યું હતું. એ બરાબર છે 1 ઓગસ્ટે. પણ ત્યારે જોઈએ એવો વરસાદ પડ્યો નહોતો. અને એ પછી આજે આ વાતને 22 દિવસ વીતી ગયા છે, એક મોટું ઝાપટું ક્યાંય પડ્યું નથી. સૌરાષ્ટ્રમાં તો નથી જ પડ્યું. દક્ષિણ ગુજરાતમાં ક્યાંક કદાચ હશે. ઉત્તર ગુજરાતમાં આ સ્થિતિ છે, મધ્ય ગુજરાતમાં આ સ્થિતિ છે. તો ખેડૂત વર્ગ બહુ ચિંતામાં છે કે ભાઈ વાવણી તો કરી દીધી, ત્યારે તો એવું લાગતું હતું કે બહુ સારો વરસાદ પડી ગયો છે, હજી પડશે, પણ પછી શું? આજે 22-23 દિવસથી ખેડૂતો રાહમાં છે, લોકો રાહમાં છે, ધાબડિયું વાતાવરણ રહે છે. જરાય આશા નથી લાગતી કે ભાઈ વરસાદ પડે એવા કોઈ સિગ્નલ નથી મળતા. નથી તડકો નીકળતો, નથી વરસાદ આવતો. રોગચાળો વધ્યો છે, માંદગી વધી છે, વાયરલ ઇન્ફેક્શનના કેસ, તાવ, શરદી, ઉધરસ ઘેરે ઘેરે. ઘરના જેટલા સભ્યો એટલા લગભગને આની અસર થઈ ગઈ છે. તો આ તો માંદગીનું વાતાવરણ કહેવાય. નથી વરસાદ આવતો, નથી તડકો નીકળતો. હવામાન વિભાગની અધિકૃત સાઇટ, જેને કહેવાય ઓફિશિયલ વેબસાઇટ, એના ઉપર આજ સવારના જે આંકડા મુકાયેલા છે હું તમને કહું છું. હજી 1 અઠવાડિયું હવામાન વિભાગે આવતા શનિવાર સુધીની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ક્યાંય વરસાદ નહીં પડે. કોઈ આગાહી નથી. નો રેન. 1 અઠવાડિયાની આગાહી આજે જ સવારે હવામાન વિભાગે મૂકી છે. 1 અઠવાડિયાની. એમાં સંપૂર્ણપણે બતાવ્યું છે નો રેન, ક્યાંય વરસાદ નથી, નહીં પડે. હજી 1 અઠવાડિયું આવું નવું કાઢવાનું છે. હવે જેની પાસે પાણી છે, જેના કૂવામાં પાણી છે, જેના બોરમાં પાણી છે, એ ખેડૂતો કદાચ
થોડું ઘણું પિયત કરી શકશે. જેને ત્યાં એ પણ નથી તો એમને માટે હજી એક અઠવાડિયું મેઘરાજાની રાહ જોયા સિવાય કોઈ છૂટકો નથી. અને હા, સૌરાષ્ટ્રના જ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હજી પહેલા સારા વરસાદની રાહ જોવાની છે, જેમ કે દ્વારકા જિલ્લો, જે વરસાદનું મેઘરાજાનું મોસાળ કહેવાય. હું વારંવાર આ શબ્દ બોલ્યો છું આ પ્લેટફોર્મ ઉપરથી. મેઘરાજાનું મોસાળ. ખંભાળિયામાં કેટલો વરસાદ પડે, દ્વારકામાં કેટલો વરસાદ પડે, ઓખામાં કેટલો વરસાદ પડે, ભાણવડમાં કેટલો વરસાદ પડે, બરડો, ઓખા દ્વારકાથી લઈને પોરબંદર પંથક જે છે, હર્ષદ તમે લ્યો, ગાંધવી લ્યો, લાંબા બંદર લ્યો, તો એ જે આખો બેલ્ટ છે, કોસ્ટલ બેલ્ટ, ઓખાથી પોરબંદર સુધીનો, ત્યાં વરસાદ ક્યાં? પેલો હજી સારો વરસાદ, વાવણી જોગ વરસાદની હજી એમને રાહ છે. ઓગસ્ટ ઉતરવા આવ્યો છે ત્યારે, જ્યાં 15 જૂન આસપાસ વાવણી લાયક ધીંગો વરસાદ પડી જતો હોય છે, ધોધમાર વરસાદ પડી જતો હોય છે 15-20 જૂન આસપાસ, ત્યાં આજે ઓગસ્ટની 22 તારીખે પણ હજી વાવણી જોગા વરસાદની રાહ છે. તો શું થવા જઈ રહ્યું છે ખબર નથી પડતી કાંઈ. પર્યાવરણ બદલાઈ ગયું, મેઘરાજાએ એની સાયકલ બદલી નાખી, એનો મૂડ બદલી નાખ્યો, એના વિસ્તારો બદલી નાખ્યા. દક્ષિણ ગુજરાતમાં 100 થી વધુ ઇંચ વરસાદ પડ્યો છે. દ્વારકા, પોરબંદર, ભાણવડ, ખંભાળિયા રાહ જુએ છે 5 ઇંચ વરસાદ પડવાની. તો આટલી બધી ઘટ, આટલો બધો ચેન્જ કેમ? પર્યાવરણ બદલાઈ ગયું, પ્રદૂષણ વધ્યું, ક્યાંક આપણી જ ભૂમિકા છે, એમાં આપણે જ ક્યાંક જવાબદાર છીએ. વૃક્ષો કાપી નાખ્યા, વધુ વૃક્ષો હજી ઉગાડતા નથી, હજી પણ સમજતા નથી. એ જ રીતે તમે પોરબંદરથી વેરાવળ આવો, સોમનાથ આવો, એ જે પટ્ટો છે, તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. એ પણ વરસાદનું મોસાળ છે, મેઘરાજાનું મોસાળ છે. વેરાવળમાં કેટલો વરસાદ પડે, એ વિસ્તારમાં કેટલો વરસાદ પડે. માંગરોળમાં આ વખતે પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે. એને બાદ કરતા એ પટ્ટામાં ક્યાંય મોટો સારો એમ કે ધીંગો વરસાદ કહેવાય, મોટા આંકડા, એવો વરસાદ હજી નથી પડ્યો. ગીર સોમનાથને રાહ છે, ઉનાને રાહ છે, તાલાળાને રાહ છે, સાસણગીરને રાહ છે વરસાદની, સારા વરસાદની. વરસાદ ક્યાં? જ્યાં 40-50 ઇંચ વરસાદ અત્યારે પડી જતો હોય છે, તો એવું તો કંઈ થયું જ નથી આ વખતે. તો એ આખો પટ્ટો ઉનાથી લઈ અને તમે આમ દ્વારકા, ઓખા આવી જાવ ત્યાં સુધીનો જે મોટો કોસ્ટલ બેલ્ટ છે સૌરાષ્ટ્રનો, એ આખો હજી વરસાદની રાહમાં છે. અને હજી હવામાન વિભાગની આજ સવારની આગાહી હું કહું છું, આજ સવારે 8:30 વાગે હવામાન વિભાગે જે છેલ્લા આંકડા મૂક્યા હોય એની વેબસાઇટમાં, એ આંકડા એવું કહે છે કે હજી એક અઠવાડિયું, આવતા શુક્રવાર સુધી, આવતા શનિવાર સુધી નો રેન. આખા ગુજરાતમાં ક્યાંય, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ક્યાંય નહીં, નો રેન. આગાહી છે નો રેન. ક્યાંક ઝાપટું પડી જાય, રસ્તા ભીના થઈ જાય, એ વસ્તુ જુદી છે, એને રેન ન કહેવાય. પણ જે સારો ધીંગો વરસાદ પડે, 3-4-5 ઇંચ વરસાદ એકારે વરસી જાય, 4-5-6 દિવસ સુધી વરસાદ વરસે, આ તો એ દિવસો છે અત્યારે તો, કેવો વરસાદ પડ્યો. શ્રાવણ મહિનો ચાલે છે, સરવડા પડવા જઈએ. અષાઢમાં ધીંગો વરસાદ પડ્યો હોય, ધોધમાર, જે પડ્યો નથી આપણે ત્યાં, ભાગ્યે જ બહુ ઓછો પડ્યો છે. અને શ્રાવણમાં તો ખેડૂતોને પિયત કરી દે એવા સરવડા વરસા કરે, દિવસમાં 4-5 વાર ઝાપટા પડે, ખેડૂતોના ખેતરમાં પિયત થઈ જાય, પાણી પીવડાવવાની જરૂર ના પડે મોલાતને. તો એ સરવડા પડવા જોઈએ, ક્યાં? નથી પડ્યા. શ્રાવણ મહિનો આજે વીતી ગયો એને 8-10 દિવસ થઈ ગયા છે, સરવડાની રાહ છે. નથી અષાઢના મધ્ય ભાગ પછી ધીંગો વરસાદ પડ્યો, નથી શ્રાવણમાં સરવડા વરસા. હજી એક અઠવાડિયું આવું નવું વાતાવરણ રહેશે. 30-31 ડિગ્રી જેટલું તાપમાન રહેશે મેક્સિમમ, અને વરસાદ ક્યાંય પડશે નહીં એવું હવામાન વિભાગ કહે છે. એક અઠવાડિયું તો હજી સારા વરસાદની રાહ જોવાની નથી. તો મેઘરાજા રિસાણા છે, આપણે વિનંતી કરીએ. જન એની રાહ જુએ છે, કારણ કે વરસાદ વગર તો કોને ચાલે? કોઈને ના ચાલે. પશુઓ પક્ષીઓ રાહ જુએ છે, માણસો રાહ જુએ છે, ખેડૂતો રાહ જુએ છે, મોલાત વૃક્ષો એ રાહ જુએ છે. અને આવું ને આવું રહેશે તો પાણીની ખેંચ અમુક વિસ્તારોમાં પડવાની પૂરી શક્યતા છે. જોકે આપણે નિરાશા નથી રાખતા, આપણે ઈચ્છીએ છીએ કે ઓગસ્ટના એન્ડમાં વાતાવરણ બદલાઈ જાય, ભાદરવા મહિનામાં ધીંગો વરસાદ પડે. આપણે ત્યાં અત્યારે દશેરા સુધી વરસાદ પડતો હોય છે, નવરાત્રિમાં 2-3 દિવસ વરસાદના આવતા હોય છે, સારા વરસાદના. દશેરા કે શરદ પૂનમ સુધી વરસાદ આવતો હોય છે. તો આ વખતે પણ આપણે ઈચ્છીએ કે ભાદરવા મહિનામાં ખૂબ વરસાદ થાય, શ્રાવણના મધ્ય ભાગમાં
જન્માષ્ટમી આસપાસ કે એ પછી પણ ખૂબ વરસાદ પડે અને જે ઘટ અત્યારે વર્તાઈ રહી છે એ આવતા 1.5 મહિનામાં મેઘરાજા પૂરી કરી દે. આપણે અપેક્ષા કે આશા તો એવી રાખીએ છીએ, છતાં એ તો ભાઈ ધણીના ધણી છે, એને તો કોઈ રોકી નથી શક્યું કે એને કોઈ વરસાવી નથી શક્યું. તો બસ બધાનું કલ્યાણ થાય એવું મેઘરાજા વિચારે, જુએ અને આવતા દિવસોમાં એ ખેંચ છે પૂરી કરી દે. બસ જેટલું નુકસાન થવાનું હતું એટલું થઈ ગયું છે, આપણે હવે એમાં કાંઈ નહીં કરી શકીએ, પણ હવે પછી જાજુ નુકસાન ન થાય એટલું મેઘરાજા એટલી કૃપા કરે એવી આપણે આશા રાખીએ. બસ અત્યારે આટલી વાત કરવી હતી. ફરી પાછા નવી વાત સાથે નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.